કચ્છના જખૌ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવનું આયોજન થયું। ઓદૌધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે। આયોજન શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટે કર્યું છે। પરમ પૂજ્ય બ્રહ્મલીન ઓદૌરામ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે આયોજન કરવામાં આવ્યું છે। ઓદૌ જ્યોત હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરી ઓદૌધામ પહોંચશે। આજે પ્રથમ દિવસે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું અને સાંજે ભવ્ય ઓદૌ રાસનું પણ ખાસ આયોજન હતું। ઓદૌ રાસમાં ભાગ લેવા માટે અનેક મહિલાઓ દૂર દૂરથી જખૌ પહોંચી। 11,000 જેટલી મહિલાઓ આ ઓદૌ રાસમાં ભાગ લેતી જોવા મળી। બીજા દિવસે શિવશક્તિ મહાયજ્ઞ 24 કલાક ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું। કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતાબેન રબારી જેવા ખાસ કલાકારો પણ ઉપસ્થિત રહેશે। ત્રીજા દિવસે 55માં સમૂહ લગ્નનું આયોજન છે। 42 નવ યુગલો સમૂહ લગ્નથી લગ્ન ગ્રંથિમાં જોડાશે। તો ખાસ કચ્છના જખૌ ખાતે ઓદૌધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રીની મુલાકાતને લઈને પોલીસ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું। કચ્છ ભુજ એસપી વિકાસ સુંદા, ડીવાયએસપી સહિતના સ્ટાફે નિરીક્ષણ કર્યું। એસપીજી, ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ખાસ અહીં હાજર રહ્યા। કચ્છ ભુજ એસપી વિકાસ સુંદાએ ટીવી 13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। પોલીસે ઓદૌધામના દિવસે આયોજનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। મુખ્યમંત્રીની મુલાકાતને લઈને પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે। भानुशाली समाज के द्वारा आयोजित किया जा रहा है। इसके लिए तीनों दिवस पुलिस की विशेष व्यवस्था लगाई गई है। प्रॉपर बंदोबस्त की प्लानिंग जो है वो जिला स्तर पे की गई है। और जैसा आप जानते हैं कि कल माननीय आदरणीय मुख्यमंत्री जी का आगमन है, तो उसके लिए भी विशेष तैयारियां कर ली गई है। और उसके बाद भी जब तक ये महोत्सव खत्म नहीं होता है, तब तक जो पब्लिक यहाँ पर आ रही है इस महोत्सव में शामिल होने के लिए, उनको हैसल फ्री महोत्सव में भाग लेने की सुविधा प्राप्त हो, इसके लिए हम लोग प्रयासरत हैं। तो कच्छना जखौમાં ઓદૌધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહોત્સવના મહત્વપૂર્ણ ભાગરૂપે ઓદૌ મહારાસનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં 11,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો। સાથે જ કચ્છની કોયલ ગણાતી ગીતા રબારીએ પોતાના સૂર લાવ્યા। હજારો મહિલાઓએ એક જેવો પહેરવેશ ધારણ કરીને રાસ રમ્યા। અમે ઓદરા બાપા પુતારા ઉડવા દીધા છે, તમે ઓદૌ રાસ રમવા આવ્યા છે। જય ઓદરા બાપા की जय। આ તમે એક પહેરવેશ પહેર્યો છે, બધાય કે આવો પહેરવેશ પહેર્યો, એની પાછળનું કારણ શું છે? આ શું કારણ તમારું કચ્છી પહેરવાશ છે પહેલેથી। જૂનું પહેરવાશ પહેલા ઈ જ હતું, અત્યારે હવે બધું નીકળી ગયું છે, તો હવે આમાં આવી ગયા છે। ને જૂનું પહેરવાશ અમારું આ જ છે, કચ્છી પહેરવાશ। અમારા વડીલો ઈ જ પહેર્યા હતા, હવે અમે તો હવે જે છોકરીઓ પહેરી અમે પહેરીએ છીએ। उत्साह उमंग तो तमे જોઈ જ રહ્યા છો। આટલો મેરામણ ઉપડ્યો છે, ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે। તો આજે અમે આ ઓદૌ રાસને વ્યવસ્થિત મતલબ સારી રીતે રમીએ એ બધાનું એક મહત્વનું એક નિશ્ચય છે। એવું 11,000 જેટલા જે રાણીઓ છે એક સંગાતે રમશે, કેટલું મજા? મહારાજની કી જગ્યાની મજા તો અમારો ઉત્સાહ એમ થાય છે કે ક્યારે ચાલુ થાય ને અમે ક્યારે રમીએ। અમારો ઉત્સાહ એટલો ચરમ સીમા પર છે। તમે જોવો છો કે આ પ્રોગ્રામ અમારો કેવો સરસ થઈ રહ્યો છે। બસ અમને ઈચ્છા છે કે બસ સારી રીતે સક્સેસ થાય અને ભગવાન ઓદૌરામ બાપની અમારી પર છાયા હોય। આજે જે મહારાષ્ટ્ર છે, અત્યારે મહારાષ્ટ્રને તમે જે એક સરખા કપડા છે, બધા એક સરખા કપડા છે અને 11,000 આટલા બધા મહિલાઓ ભેગા થયા છે, તો એને લઈને શું કહેશો? બસ અમને બધાને એક ઉત્સાહ છે કે ના અમે એવું કરીએ કે ના અમારા ઓદૌરામ બાપા પણ ખુશ થાય કે આજ મારી બહેનો છોકરીઓ કેટલું બધું સારું કરે છે ને એક સાથે આટલી બધી ભેગી થઈ છે। અને આ અમારો જૂનો એકદમ પહેરવાશ છે, જે ઓદૌરામ બાપાના મમ્મી પહેરતા હતા અને આજે અમને પહેરવાનો મોકો મળ્યો છે।
અમે આજે પોતાને બહુ જ નસીબદાર સમજીએ છીએ કે આજે અમારા ગુરુજીના આટલા ભવ્ય મહોત્સવનો અમે આજે ભાગ બની રહ્યા છીએ. આજે અમે જે વસ્ત્રો પહેર્યા છે એ અમારા પુરાનો પહેરવેશ છે, જે આજની જ પેઢી બધું ભૂલી ગઈ છે. પણ આજે એ બધી જ જૂની પુરાની યાદો અમે યાદ કરવા માટે આવ્યા છીએ અને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે અમારા ગુરુજી અમને આ મોકો આપ્યો અને અમને પોતાને ખૂબ જ નસીબદાર અને ભાગ્યશાળી સમજીએ છીએ કે અમે બાપાની ધરતી પર ઉભા રહીને આજે અમે રાસનો ખૂબ મોજ લેશું. જય ઓધવરામ. મારા માટે ખૂબ ગૌરવની ક્ષણ છે કે ઓધવ મહારાસ ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો આજે અહીંયા મહારાસ રમવાના છે, ઓધવ રાસ રમવાના છે. એટલે એક ઐતિહાસિક ઘટના છે જેમાં હું ભાગ્યશાળી છું કે મને ઐતિહાસિક ઘટનાનો એક નાનો હિસ્સો થવાનો મોકો મળ્યો છે.